ગુજરાતમાં આગ માત્ર ઇમારતો પર નથી લાગતી કે સળગતી. ક્યારેક આગ પછી સવાલો ઊભા થાય છે અને એના સવાલો અનેક પરિવારો વર્ષો સુધી પૂછ્યા કરે અને છતાં જવાબ ન મળે. સુરતના તક્ષશિલામાં જે રીતના અગ્નિકાંડ થયું, રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન આ અગ્નિકાંડ થયું, બંને ઘટનાઓ પછી અનેક સવાલો ગુંજ્યા. ફાયર સેફટીના નિયમો ક્યાં હતા, જવાબદારી કોની હતી અને નિયમોનું પાલન કરવાની વ્યવસ્થા એ કેટલી હતી, એટલે કેમ નિયમોના પાલન ન થયા? એનું મુખ્ય કારણ તો હંમેશા કરપ્શન અને લાંચ ઉપર આવી જતું હોય છે. પણ જ્યારે ફાયર વિભાગના અધિકારી લાંચ લેતા અને સેટ થતા થઈ જાય ત્યારે પછી આપણે આ સવાલો કરતા રહીએ અને લોકોના જીવન એ કોળી સમાન, એમના જીવની કિંમત કોળી સમાન થઈ જાય. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અમદાવાદના ફાયર વિભાગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ફાયર એનઓસી મંજૂર કરવા માટે 6 બિલ્ડિંગ, પ્રતિ બિલ્ડિંગ 6,000 રૂપિયા એટલે કુલ 36,000ની લાંચ લેતા અધિકારી જે છે બે એ પકડાયા છે. લાંચ માંગવા માટે જ્યારે એમને કહેવામાં આવ્યું ત્યારે એ જે નાગરિક હતા એમણે લાંચ આપવાના બદલે એસીબીનો સંપર્ક કર્યો. મેમનગરના યશ એક્વા કોમ્પ્લેક્સ પાસે ટ્રેપ ગોઠવવામાં આવ્યો અને પછી 36,000 સ્વીકારતા એ બંને અધિકારીઓને પકડવામાં આવ્યા. ભાવસિંહ ઝાલા રંગે હાથ ઝડપાયા અને તપાસ આગળ વધી. અમદાવાદ મનપાના ચીફ ફાયર ઓફિસર અમિત ડાંગરેનું નામ સામે આવ્યું. એસીબીએ અમિત ડાંગરેને ધરપકડ કરી. સવાલ માત્ર અહીંયા 36,000નો નથી. સવાલ એ છે કે વિભાગની જવાબદારી શહેરની ફાયર સેફટી સુનિશ્ચિત કરવાની છે, ત્યારે જ જો એનઓસી માટે લાંચ લેવામાં આવે તો પછી સામાન્ય માણસના જીવની કિંમત શું, એ કોના ઉપર ભરોસો કરે? સવાલ ખૂબ ગંભીર છે. ગુજરાતમાં જેટલી પણ આગની ઘટનાઓ બની છે, ફાયર સેફટીની ખામી અને જવાબદારી અંગે ઉઠેલા સવાલ, એ લોકોના જીવની કિંમત એ એમને ચૂકવવી પડે છે, કારણ કે કોકે લાંચ લીધી છે. ગુજરાતે છેલ્લા કેટલાય વર્ષોથી એવી દુર્ઘટનાઓ જોઈ છે અને દુર્ઘટનાઓ પછી આપણે કંઈ શીખ્યા હોય એવું મોટા ભાગે લાગ્યું નથી. કારણ કે જ્યારે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગી, કોચિંગમાં આગ લાગી અને એના ભયાનક દ્રશ્ય હજી પણ યાદ કરીએ તો આપણે રડવા લાગી એવી પરિસ્થિતિ હતી. કારણ કે જ્યારે આગ લાગી ત્યારે અચાનકથી એ બાળકો, એમને ખબર ન હતી કે આનાથી બચવું કેવી રીતના, એ ત્યાંથી એટલી ઊંચી બિલ્ડિંગથી કૂદવાનો પ્રયત્ન કરતા હતા. લોકો નીચે ઊભા રહીને એમને બચાવવાનો પ્રયત્ન કરતા હતા. એ દુર્ઘટના પછી આપણે હવે ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના યાદ કરવી પડશે, જ્યારે હસતા રમતા બાળકોને ત્યાં રમવા માટે તેમના પરિવારના લોકો લઈ ગયા હતા અને પછી અચાનકથી ત્યાં આગ લાગે છે. આ ઘટનાઓ એવી છે જે ગુજરાતની ફાયર સેફટી વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા કરે છે. બિલ્ડિંગની ફાયર સેફટી કેવી હતી, કોચિંગ સેન્ટરની મંજૂરી કેવી રીતના મળી, ફાયર સેફટીના નિયમોનું પાલન કેટલું થયું અને નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કોની હતી? બધાના જવાબો એ ત્યારે જ આવે છે કે આમાં કોક એક માણસ સેટ થઈ ગયું, ભ્રષ્ટ થઈ ગયું અને અનેક બાળકો, અનેક પરિવારો જે છે એ હજુ પણ સવાલ પૂછી રહ્યા છે. તક્ષશિલા, ટીઆરપી ગેમ ઝોન, બંને ઘટનાઓ એક સ્પષ્ટ જવાબ આપણને એ પણ આપ્યો છે કે આ બધી દુર્ઘટનાઓ પછી આપણે ધીરે ધીરે આગળ વધી જઈએ છીએ, પરંતુ એ પરિવારો ત્યાંના ત્યાં જ હોય છે. ફાયર સેફટી એ માત્ર કાગળ પરની એનઓસી નથી. એક સર્ટિફિકેટ, એક મંજૂરી અથવા એક સહી પાછળ લોકોના જીવ જોડાયેલા હોય છે. એટલે અમદાવાદના જે વર્તમાનમાં લાંચકાંડ જેની આપણે વાત કરી રહ્યા છીએ, જો એને ન રોકવામાં આવે અને આવા અધિકારીઓને ન રોકવામાં આવે તો અનેક લોકોના જીવ જે છે જોખમમાં મુકાઈ શકે છે. જો ફાયર એનઓસી મંજૂર કરવામાં આવે, ખરેખર લાંચ માંગવામાં આવતી હોય તો માત્ર સવાલ એ 36,000નો નથી, એ એમના વાલ સોયા એકના એક દીકરા અને દીકરીનો સવાલ છે. હજુ પણ તક્ષશિલા દુર્ઘટના પછી પણ એ પરિવારો ત્યાં ચોકમાં જાય છે, એ મીણબત્તી લઈને જાય છે ને હજી પણ સવાલ કરે છે. અમિત ડાંગરેની વાત કરીએ તો આ કેસમાં એ લાંચકાંડમાં એ પહેલી વાર નથી આવ્યા. આની પહેલાં પણ એ વિવાદમાં આવ્યા છે. 2025ની ધૂળેટીમાં થલતેજના એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રેઇન ડાન્સ માટે ફાયર બ્રિગેડની ગજરાજ ગાડી મોકલવાનો મામલો અને એ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. સરકારી રેકર્ડની એન્ટ્રીમાં CFO ડાંગરે સાહેબના હુકમથી ગજરાજ મોકલવાનો ઉલ્લેખ કર્યો હતો. મીડિયા ઇન્વેસ્ટિગેશનમાં દાવો કરવામાં આવ્યો કે આવું કશું થયું જ નથી. એટલે આ જૂનો વિવાદ પણ હવે આ કેસ સાથે જોડાયેલો છે. આ બંનેના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. હવે આગળની કાર્યવાહીમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું. આ લાંચિયા અધિકારીઓની ધરપકડ જ્યારે થઈ ત્યારે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવી હતી, કેવી રીતના પકડાયા તે સાંભળો. આજે ફરિયાદ દાખલ થઈ છે. એ ફરિયાદી અમને અમારા મદદનીશ નિયામક વડોદરા એકમ છે BM પટેલ, એમની સાથે અમને સંપર્ક કરીને એમની રજૂઆત કરેલી. એના આધારે અમે એમની જે માંગણી હતી લાંચની એ બાબતે વર્કઆઉટ કરી રહ્યા હતા.
અમદાવાદનો કેસ હોય, અમે અમારા સંયુક્ત નિયામક શ્રી મેઘાણી સાહેબ તથા નિયામક શ્રી પિયુષ પટેલ સાહેબ સાથે આ બાબતે થોડી ચર્ચા કરી અને એમનું માર્ગદર્શન મેળવીને આ કેસમાં આગળ વધેલા. અને આ જે આરોપી છે અમિત આનંદરાવ ડોગરે, કે જે ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર, વર્ગ 1ના અધિકારી છે. અને એમને જે વચ્ચેના જે પ્રજાજન છે ભાવસી પ્રતાપસિંહ ઝાલા, તો આ ભાવસી પ્રતાપસિંહ ઝાલાના માધ્યમથી એમને લાંચની માંગણી કર્યાની હકીકત ધ્યાનમાં આવતા અમે તારીખ 7-8ના રોજ સાંજના સમયે આ બાબતે ડેવલપ કરી અને જ્યારે આ પ્રજાજન છે ભાવસી પ્રતાપસિંહ ઝાલા એ આ ફરિયાદીની સમક્ષ આવેલા, ત્યારે એસીબી ટીમે એમને એ વખતે લાંચના નાણાં સાથે ઝડપેલા. અને એ વખતે એમની જે ફરિયાદ હતી એ મુજબ બિલ્ડિંગ દીઠ એનઓસીના ફાયરનું જે રિન્યૂ કરવાનું હોય છે, ફાયરની જે રિન્યૂ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે. એ ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી. અને 36,000ની માંગણી કરતા આ ભાવસી પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા. ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદરાવ ડોગરે છે, જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે, એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા, એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એક દિવસે અટક કરવામાં આવેલા છે. અને આજની તારીખમાં 1 દિવસે અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. તેના ઘરે સર્ચ કરવાથી કઈ મળી આવી હોય, બેંક લોકર અથવા તો અન્ય કોઈ મિલકતની તપાસ થઈ હોય? હા, એ બંને જગ્યાએ કે જે આ ડોંગરે છે એમના ત્યાં અને ઝાલાના ત્યાં અમારી ટીમો દ્વારા ત્યાં એમનું ત્યાં રેડ કરી અને ડોંગરેના ઘરેથી કુલ 1,10,000 રોકડ અમને મળેલ છે. અને જે આ પ્રજાજન છે ઝાલા, એના ત્યાંથી કોઈ રોકડ મળેલ નથી, પણ એના ઘરની ને બધી સર્ચ યાદીના આધારે જે આગળની તપાસ છે એમાં બેંક લોકરની તપાસ છે, એ આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ, મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમના પીઆઈ વાળા સાહેબ કરી રહ્યા છે. એ આગળમાં બેંક લોકરની એની કાર્યવાહી કરશે. એસીબીના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના કરી રહ્યા છે, આપને આવશ્યક છે. સર, હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર, અત્યાર સુધીમાં કેટલી એનઓસીઓ આપી છે, કઈ રીતે આપી છે, એની તપાસ એસીબી કરશે અથવા તો સંલગ્ન કોઈ વિભાગને જાણ કરવામાં આવશે કે કેમ? એસીબી આ બાબતની કાર્યવાહી કરવા માટે વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે. અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર, એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે મેં બેંકને લખી દીધું છે. બાકી એ બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે, એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ. 7 દિવસના રિમાન્ડ માંગવા માટે આજે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ટેકનિકલ તપાસ સૌથી વધારે એમાં મહત્વની છે, કારણ કે બેનામી સંપત્તિઓ ધારણ કરી હશે તો એ પણ ટેકનિકલ ટ્રેલના આધારે ક્લિયર થશે. અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી એ બધી વિગતો મેળવાશે. એ હજી તપાસમાં આગળ ખુલશે. અચ્છા, બેનો વચેટિયું હતું એ લોકો બંને વચ્ચે કઈ રીતે કોન્વર્ઝેશન રહેતી હતી? એ એને મોકલતા હતા કે જે ફરિયાદી હોય એ સીધું જ આ ડોંગરે છે કે તે લાંચ માંગતા હતા ફોન પર? કઈ રીતનું આખું થતું? જનરલી આ જે પોર્ટલ છે, આના માટે જે રાજ્ય સરકારનું રિન્યુઅલ માટેનું જે પોર્ટલ છે, એની અંદર જ્યારે પ્રજાજન અરજી કરે ત્યારે પોર્ટલની અંદરથી એના જે सर, एसीबी ने कल ट्रैक की है 2 आरोपियों को भी अरेस्ट किया है. कौन है आरोपी और क्या थी पूरी बड़ा? अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन के अंदर के जो चीफ फायर ऑफिसर है अमित डोगरे, और उसके साथ में एक सिटीजन है भावसी प्रताप सिंह झाला. वो भावती प्रताप सिंह झाला के थ्रू जितनी भी फायर एनओसी आती है रिन्यूअल के लिए, उनमें वो पैसे की डिमांड कर रहा है. ऐसी बातमी हम बड़ोड़ा एसीबी की टीम को मिली थी. उसके आधार से हमने ये पूरा डेवलप किया, और डेवलप करने के बाद जब कल हमने जो सिटीजन है भावसी प्रताप सिंह झाला, उसको 36,000 रुपीज़ लेते हुए एसीबी की टीम ने उसको पकड़ा हुआ है. और उसके पकड़ने के बाद ये जो ऑफिसर है अमित कुमार आनंदराव डोगरे, उससे उसका कंफर्मेशन करा के
तो इस जो पूरे केस के अंदर 2 आरोपी आए हैं, यानी अमित डोगरे एंड भावसी झाला, दोनों को अरेस्ट करके एसीबी की सेक्शन के तहत उनके ऊपर मुकदमा दायर करके आगे की कार्यवाही चल रही है। आगे अब किस तरह की जांच होगी, उनके पिछले रिकॉर्ड तपासे जाएगी, क्या होगा? अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन जितनी एनओसी दे रखी है उनका रिकॉर्ड मिलाया जाएगा, उनके बैंक अकाउंट्स की ट्रेल, और ये जो दोनों आरोपी हैं उन दोनों का कॉन्वर्सेशन कितना हुआ है ये सब आगे जांच में लेंगे।